ભુજમાં કોઈ અગમ્ય કારણસર માતા અને દીકરીએ દવા પી લેતા ભુજની કે પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની ભુજ કચેરી ખાતેથી ડીડી લેવા માટે વિનંતી કરવામાં આવી છે, કારણ કે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાકેશભાઈ વેલાભાઈ રાજપૂત વાળાએ રિપોર્ટ નોંધાવ્યો હતો કે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ અરસામાં એવું બનવા પામ્યું છે કે તારીખ 15/6/2024ના રોજ ભોગ બનનાર પ્રિયા ઉમંગ માંડવિયા, જેઓ 35 વર્ષની છે, જે ઓધવ રેસિડેન્સી એક ભુજવાળી તથા ભોગ બનનારની દીકરી જીયાન ઉમંગ માંડવિયા 8 વર્ષની છે, એ કોઈ કારણોસર દવા પી લેતા ત્યારબાદ દીકરીને પણ પોતે માતાએ દવા પી લીધી, ત્યારબાદ દીકરીને પણ દવા પીવડાવી દીધેલ છે। ત્યારે દીકરીને વધારે પડતી ઉલટીઓ થતાં અર્ધ બેભાન અવસ્થામાં આવી ગઈ હતી, ત્યારે તેમને ભુજની કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, જે હાલ બેભાન અવસ્થામાં છે, જેનું ડીડી લેવું અત્યંત જરૂરી છે। ત્યારે ડીડી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે।